અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ। અમદાવાદ અને ગાંધીનગરની રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ રાજ્યના ડીજીપી કે.એલ. રાવના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સ શહેરમાં બનતા ગુનાઓ અંગે ચર્ચા કરવામાં આવી। ગુનાખોરી અટકાવવા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। શહેરમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધુ સારું બનાવવા પણ આદેશ આપવામાં આવ્યો। સાયબર ક્રાઇમ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે। એસજી રોડ પર ટ્રાફિકની સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી। મહિલા સિનિયર સિટીઝન સાથે થતા ગુના રોકવાના પ્રયાસ કરાશે। ટ્રાફિક સમસ્યા નિવારવા માટે એએમસી પોલીસ રોડ એક્સપર્ટ સાથે ચર્ચા કરી એક્શન પ્લાન ઘડાશે। અને ખાસ કરીને જે બે ત્રણ એરિયાસમાં વધારે ધ્યાન આપવાની જે છે, જે સાયબર ક્રાઇમમાં જે સિનિયર સિટીઝન્સ અને સાયબર ફ્રોડ થતું હોય છે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે। અને જે ટ્રાફિકની સમસ્યા છે શહેરમાં, ખાસ કરીને જે એસજી હાઈવે અને બાકીના જે વિસ્તારો છે એમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ થોડા સુધારવાની જરૂર છે। અને એ રીતે જ આપણે જે બે રેન્જીસની જે ડિસ્ટ્રિક્ટ્સ આવે છે સમાવેશ થાય છે, જે સાયબર ક્રાઇમ છે અને સિનિયર સિટીઝન્સનો જે એમાં ભોગ બનતા હોય છે, અને મહિલાઓ અને બાળકોના ઉપર જે ક્રાઇમ છે એ પણ નિયંત્રણમાં છે અને ડિટેક્ટ થયું છે।